તે દિનથી કોલેજમાં પીવી વડા મેં નામ ખૂબ પ્રખ્યાત થઈ ગયું આપે માન તમામ. આમ સાધના પથ પર આગળ ધપવા કાજ, સાધકના મૂળભૂત જે ગુણ ગુણાવું આજ. સરળતાને સત્યતા ન સાંખે અન્યાય, તેને પ્રાપ્ત કર્યા પછી આગળ પ્રગતિ થાય. પાંડુરંગ પણ બહારથી કોઈથી ન પરખાય, કિંતુ અંદર અધ્યાત્મનો ઝરો અખંડ વહી જાય. જેના હૈયે તીવ્ર છે પ્રભુ મિલનની પ્યાસ, તેને સહાય કરે પ્રભુ કરે ન કદી નિરાશ. પાંડુરંગની સાધનાની આધ્યાત્મિક ભૂખ, સંતોષવા કારણે પ્રભુ થયા સન્મુખ. વડોદરામાં તે સમયે હતા ગૃહસ્થ સંત, જાણે પાંડુ કારણે પ્રભુ પ્રેરિત રહંત. દત્તોપંત કરી હતા પાંડુરંગના મિત્ર, જ્ઞાની સદ્ગુરુ એમના વળી નમ્ર પવિત્ર. પોતે થયા નિવૃત્ત ને નિવૃત્તિ વેતન, જે કંઈ મળતું તે થકી ગુજારતા જીવન. સંસારી હોવા છતાં રહેતા સાધુ જેમ, રહેતા નિમગ્ન સર્વદા બ્રહ્મચિત્તને એમ. વિષય વાત રૂચે નહીં સદાય નિર્મળ મન, આધ્યાત્મિક વાતો કરે મળે જિજ્ઞાસુ જન. દત્તોપંતના એ ગુરુ ન યાચે કદિયાન, ભક્તો શિષ્યો એમને કહેતા શ્રી ભગવાન. પાંડુરંગ પણ આ સમયે દત્તોપંતની સાથ, આવી શ્રી ભગવાનની ભાવે સુણતા વાત. કોઈ દિન પ્રશ્ન કરે નહીં ના કરે શંકા ક્યાંય, મુખભાવે ભગવાનને સુણતા પ્રેમે ત્યાંય. એક સમય કો છાત્રજન યુવાન સાધક એક, નામે નંદકિશોર ત્યાં આવ્યો ધરી વિવેક. આપણા પાંડુરંગ પણ બેઠા તા જો ત્યાંય, વાતો આ બંને તણી સાંભળતા વરકાય. બોલ્યા શ્રી ભગવાન ત્યાં નંદકિશોરને એમ, આવતીકાલે મળસ્કે 4 વાગે તેમ. તમે બધા આવી જજો પછી કરાવીશ ધ્યાન, જોજો નિર્મિત સમયમાં ચૂક ના આવે આન. બીજે દિવસે પાંડુરંગ કરી સાધના સંધ્યાને સ્નાન, નિર્મિત સમયે આવ્યા થયા પ્રસન્ન ભગવાન. પણ પેલો સાધક આ નંદકિશોર છે નામ, 4:30 થયા છતાં ના આવ્યો એ ઠામ. તેથી સહજ ભાવથી બોલ્યા શ્રી ભગવાન, જે વહેલો ઉઠી ના શકે તે શું કરે ધ્યાન. સાધના પંથથી કઠણ છે અસીધારાવત જાણ, જે આટલું પણ ના કરી શકે કરશે કેમ પ્રયાણ. સાધના પંથ જનારથી કદી ન થાય પ્રમાદ, પતન થાય પ્રમાદથી પડે ગર્ત અગાધ. માટે જ સાધક શિષ્યે રહેવું સદા સજાગ, પ્રમાદ જો પેસી ગયો કદી ન મળશે લાગ.